કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો. અત્યારે હું ડ્રાઇવિંગ કરી રહી છું કારણ કે અત્યારે હું જાઉં છું મારા બાબાને તેડવા તરવડા ગુરુકુળ. તો મને યાદ આવી ગયું કારણ કે સવારમાં ઘરકામ કરતા હોય ને એટલે વિડીયો બનાવવાનું ભૂલાઈ જાય, યાદ ન આવે. તો જો ડ્રાઇવિંગ કરતા કરતા વિડીયો સ્ટાર્ટ કરું છું. ભાણિયાભાઈ પણ આગળ છે. જો અમે જઈએ છીએ મામાને તેડવા. કા બેટા, મામાને તેડવા? કા હા, મામા પાસે જાવ છે ને. તો જો હવે અમારો આખો દિવસ કેવો રહેશે તે તમને થોડું થોડું બતાવતા રહેશું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. થોડું તમને તરવડાનું પણ બતાવીશું, એકાદો સીન નાનો એવો. અને કાલે રક્ષાબંધન છે અને ત્રણેય બાળકો મારા સાથે છે એટલે ઘણી ખુશી પણ થાય છે. ખુશી ઘણી નહીં, અપરંપાર છે કારણ કે માને તો બાળકોથી વિશેષ બીજું કંઈ હોય નહીં. એટલે મારી ખુશીનો તો કોઈ પાર નથી. તો ચલો હવે અમે જઈએ છીએ. જો તરવડા ટેમ્પો ના ટેમ્પો છે. લે હા, પછી આ શું આવ્યું? લે વાહ, અરે વાહ. પછી ઓલું શું છે? બળદ છે કે ગાય છે? હે, આ શું છે? આ અને સિંગડો તો જો પણ બળદ છે. લે, ગાય હતી બેટા. જાડો થઈ ગયો છે તો. અમે તરવડા પહોંચી ગયા છીએ અમારા દીકરાને લેવા. અમારે એને ગોતવો ન પડે, અમને ગોતી લે. ગેટની અંદર અમે આવ્યા ને એટલે એ સામો જ ઊભો હોય રાહ જોઈને. અને જો બધા બાળકો જાય છે, અહીંયા બધા વાલી બેઠા છે. ટેમ્પો લઈને આવ્યા હે. આ અમારા બધા રિલેટિવ છે અને એના ગામના બધા. કેટલા છોકરાઓ છે તમારા ગામના? છે એટલે બધા હપીને છે. આજા ટેમ્પો ભરાય છે. હે છે. ઘરે જવાની કેવી મજા આવે? ખુશી થાય છે? સુરત જવાનું છે. તમારે હાન નહીં પડે કોઈ રીતે? કા હાલો અમરેલી આવું. જા એમના વાલી એમના પપ્પા લેવા આવ્યા છે. આપણા ભૈલાને પૂછે કેવી ખુશી થાય છે ઘરે જવાની? હે આજ આખી રાત હું તો નહોતો. હાસુ કેજે. હે નીંદર નહોતી આવી ને? હે નીંદર નહોતી આવતી? મને ખબર જ હોય, મને નહોતી આવતી હો. મારા દીકરાને તેડવા આવવાનો હતો ને એટલે મને નહોતી આવી. હે જો કેટલું એના મોઢા ઉપર હરખ છે. આમ જો ઘરે જવાનું. સારું હાલો આવજો. સંગીત ક્લાસમાં ગઈ હતી જોવા ભાઈનો. જો આ રક્ષાબંધન આવે છે. આ બાળકો ગુરુકુળમાં રહે છે તો પણ એમની બેનું હાટું જો અહીંથી જ ગિફ્ટ પેક કરી છે. જો કેટલી સુંદર પેકિંગ કર્યું છે. જો બાર દુકાનવાળાએ ન કરે ને એવું સરસ પેક કર્યું છે બેટા, ખૂબ સરસ. અરે વાહ, તારું પેકિંગ પણ બહુ મસ્ત છે. જો વેરી ગુડ. આ છે ભાઈ બેનનો પ્રેમ, તમે જોઈ રહ્યા છો. જો ભાઈ આ છોકરાઓ ગુરુકુળમાં રહે છે તો પણ એમની બહેનો માટે અહીંથી જ એમણે ગિફ્ટ પેકિંગ કર્યું છે બેનને દેવા માટે. જો ભાઈ તારું ગિફ્ટ. તમારો વિડિયો જોયો છે અમે. કેમ છો? મજામાં? બસ એકદમ ફાઇન. તમારું ગામ? અમારું ગામ પ્રોપર અહીંયા ખારી ખીજડીયા, હાલમાં સુરત રહી છે. એવું છે. ખૂબ ખૂબ આભાર, વિડીયો જોવો છો. અને તને કેવી ખુશી થાય છે ઘરે જવાની? કાંઈક તો વર્ણન કર. મજા આવે છે ને અહીંયા? રાત્રે નીંદર આવી ગઈ હતી? આજ સાંજે આવી ગઈ હતી કે નહોતી આવી? વેલો જાગી ગયો તો ને? કેમ? ઘરે જવું તો એટલે બહુ વરખ થાય છે ને? આસુ કે દેખાય જ છે તાર ચહેરા ઉપર. તારે કરતા તાર મમ્મીને વધારે ખુશી થાય. જો ફોન આવી ગયો, મમ્મી ક્યારે આવો છો? અમે રસ્તામાં જ છીએ. સારું હાલો આવજો બેટા. ઉમરિયા આવડી ગયું નીંદતા? હે હું દાદા જય સ્વામિનારાયણ. નીંદો છો? તડકો નથી લાગતો? હે ખેડૂતના દીકરાને તડકો ન લાગે, હાસી વાત છે. તો ફાઇનલી અમે હવે જઈએ છીએ અમારા દીકરાને તેડીને ઘરે. અને બધા ઘણા બાળકોને જોઈ અને બાળકોના ચહેરા ઉપરનું સ્મિત જોઈને આપણને પણ ઘણી ખુશી થાય કારણ કે બાળકોને ઘણી ખુશી થાય છે ઘરે જવાની. અને અમારા ભાઈને પણ જાય મજા આવી ગઈ, ભાણિયા ભાઈને. અને જો હવે મોટા ભાગના બધા ગામડાવાળા બધા સ્ટુડન્ટ વયા ગયા છે. આ બધા તમે કયું ગામ? આ બધો સામાન સુરતવાળાનો. હે કેવી ખુશી થાય છે ઘરે જવાની? હે બહુ ખુશી થાય છે ઘરે જવાની. હે હા
હાંજ બહુ વાર લાગશે હાંજ પડતા એમ ને જલ્દી હાંજ પડે તો જલ્દી બસ આવે એમ છે ઘરે જ આવશે હે કેવું ગામ ખારી ક્યાં એવું છે તો અત્યાર દી નો ઠેલો ઉપાડશો હેઠા મૂક દે કોણ લેવા આવવાનું છે તો બસમાં જવાનું છે સુરતવાળી બસમાં છે જો આમ છોકરા જો કેટલો સામાન ઉપાડે આમ જો જોઈ લે જો એ ભઈલું ઘરે જાઉં જો આ બાળકોએ બધા અહીંથી એમના બેના માટે ગિફ્ટ બનાવી છે જો તે એક પેકિંગ કર્યું બેટા હે તાર બેન માટે લીધી છે અરે વાહ તે તાર બેન માટે ગિફ્ટ લીધી જો કેવું મસ્ત પેકિંગ કર્યું છે આ દેખાય છે તમને ભાઈ બહેનનો પ્રેમ ભાઈને બેન પ્રત્યેનો પ્રેમ તમે જુઓ અહીંયા સ્કૂલમાં હોવા છતાં બેન માટે સરસ ગિફ્ટ લઈને જાય છે ભાઈ ભાઈ કેવું ગામ તમારું મોટી કુકાવાથી ટુ વ્હીલ લઈને આવ્યા અત્યારે ભગવાનની દયાથી જો વસ્તુ વાદળા થઈ ગયા છે નહીં તો તડકો હોય તો તડકાનું આવવું પડે ને છોકરા માટે કા જો ધ્યાન રાખજે હો મોટો થઈને પપ્પાને 4 વ્હીલમાં ફેરવવાના બરાબર ને એટલે ભણવામાં ધ્યાન રાખજે હો મહેનત કરવાની બહુ બરાબર ને હે જો પપ્પા આપણા માટે કેટલું કરતા હોય હે તડકાના આવે નાસ્તો દેવા આવે વાલી મીટિંગમાં આવે હે ને એટલે ભણવાનું હે ને બસ ચાલો આવજો આ બધા છોકરાઓને છે ને હવે સાંજે બસમાં જવાનું છે કા ઠીક હાલો મળશો પાછા આવે વેકેશન ખુલતા હો હાલો આવજો જો અમે ઘરે પોગી ગયા છીએ કા મામા આવ્યા ને એટલે છે ને અમારા ભાણિયા ભાઈ છે ને મામાથી આગા જ નથી જતા જો એ જમે છે ને તો એને બાજુમાં બેઠો આમ જો પકડી જો તો એ જો એ મામા ભાણિયાનો પ્રેમ છે જો 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 આમ જો મામા બોલાય તો ભાઈ બોલાવે નિત્યમ મામા એને કેવી મજા આવે છે કેવો બેહી ગયો છે ભાણિયા ભાઈને પેલા જમાડ લીધા ને તો એ જો મામાની બાજુમાં બેઠો છે એ આવ્યો ને ત્યારે એને હારે નારે રહે છે અને એમના માટે આપણે બનાવી નાખ્યું શેણાનું શાક અમારી હિતાંશુને છે ને શેણાનું શાક બહુ પ્રિય એટલે આજે એમના ભાવતું શાક બનાવ્યું જો મામા કહેવાય મામા શું કહેવાય ને એમનો ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ છે હા તે પણ આવી ગયો છે અને તે બધું બતાવે છે ભાઈ જો લંચ બોક્સમાં શું ભર્યું હતું ભાઈ હા શું છે બેટા અરે વાહ મને બહુ ગમ્યું ભાઈ બહુ ગમ્યું મારે એવું લેવું જ હતું 2 દિવસનું આમ જો મારો દીકરો છે ને મને 3 મહિના જ થયા છે હજી ગુરુકુળમાં ગયો પણ એને ખબર હોય મમ્મીને શું ગમે તો મારે લેવું જ હતું બહુ ગમ્યું મારો દીકરો મારા માટે જો ગિફ્ટ લાવ્યો અમારી હિતાંશુભાઈ છે ને બેન માટે ગિફ્ટ લાવ્યા છે રક્ષાબંધનની બેને કીધું કાલ દેજે ભાઈ કે નહીં બેન આજે જ જો હવે એમાંથી શું નીકળે છે જોઈએ જરી નીકળે છે જરી અરે વાહ બહુ ગમ્યું કિશન લાવ્યો એ બતાય તો બેટા તને ગમ્યું ભાઈ ગિફ્ટ લાવ્યો ગમ્યું થેન્ક યુ ભાઈ આવા કલરનું લાવ્યો તો બેગમાં વાવ લાલ કેમ નાખું મારે બેગમાં આમાં છે એમ કે બ્લુ જોતું નહીં મને આ બહુ ગમ્યું લઈ તને ભાઈ તને હું યાદ આવી ત્યાં લાલ કલરનું કિચન લીધું ને બહુ છે મને મને તો આજ બહુ ગમ્યું જો એ ભાઈ બાંધી દીધું ને તને જો મારી હિતાંશુ આજે આવ્યો છે ને તો બધા ઘરમાં જેટલા બધા હતા ને બધા માટે ગિફ્ટ લાવ્યો મસ્ત બધામાં પાછા પેકિંગ કર્યા હતા જો મારા નિત્યભાઈ ભાણિયાભાઈ માટે બોલ લાવ્યો પછી અમારા બે બહેનો માટે રક્ષાબંધનની ગિફ્ટ જો આવું સરસ પેકિંગ કર્યું હતું અને પેકિંગમાંથી જો આવું મસ્ત મજાનું કિસન નીકળ્યું છે કિસન
છે ને સરસ મજાનું રક્ષાબંધનની gift લાવ્યો છે Keychain. મારો ભાઈ. હા જો આ મારી હા આ મારી નાની દીકરીની આ મારી નાની દીકરી માટે કિશન છે અને આ છે મારી મોટી દીકરી માટે કિશન છે અને બેની સાથે કંઠી પણ આવેલી છે અને બધા પેકિંગમાં સરસ મજાની સ્વામિનારાયણ ભગવાનની કંઠી અને આ ગિફ્ટ મારો દીકરો લાવ્યો અને ખૂબ જ સરસ છે એમનો બેન પ્રત્યેનો ભાવ કે એને બેન યાદ આવી અને મસ્ત મજાની ગિફ્ટ લાવ્યો. હવે અમે અમરેલીથી જઈએ છીએ લીલિયા. જો હા અમારા ભાણિયાભાઈ બેસી ગયા છે. મને લઈ જાવીશ ને તેમ મને લઈ જાવીશ છે બાબા હે ટ્રેક્ટરમાં બેસવા જવું છે. હાલ જો અમે અમરેલીથી લીલિયા પોગી ગયા અમારા ઘરે. બેન સામાન ઉતારે છે, ભાઈ જો રમે છે. એ જો આ અમારું લીલિયા છે, અમારું ઘર. બેનપણી આવી ગયા, ઊભા રહી ગયા. કેમ છો? હે સારું કાલ આવી જાય કેમ શું છે? લાય લે જાનું કહી દીધું છે સરપ્રાઈઝ છે. કાંઈ વાંધો નહીં આવી જાઓ. ચાલો હાલો હાલો ઘરે હાલો. લે જાઓ માસી ભાણિયો જાવ છે મોટી ગાડી લઈ. હે આ નહીં 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 નહીં. જો આ અમારો ડેલો છે ને અમારા 5 પાડોશી જાય બેહે રોજ. કેમ જો અમારા શેરીના અમારા પાડોશી છે. હવે બસ ઊભા થાહે કા બસ જો લીલિયા જમી કાઢવી અને ફ્રી થયા. અને જો એના પપ્પા અને હિતાંશુભાઈ અમારે ફળિયામાં બેઠા હતા. એના પપ્પા બધી વાતો કરતા હતા ગુરુકુળની ને ભાઈ બધી વાત કરતા હતા. ને એના પપ્પાને આવી ગયો છે ફોન. અને આ બાજુ અમારા બેને જો નખ બનાવી નાખ્યા છે. એ બેનને નખ બનાવતા ને જો મસ્ત એને જો કાલ રક્ષાબંધન છે ને એટલે ફૂલ મેસિંગ કર્યું. અત્યારે નહીં દેખાય, કાલ દિવસે દેખાશે. જો એકદમ ભળી જાય છે, તાર નખે નથી દેખાતા એટલું મેસિંગ થયું છે બેન. જો કેવું બનાવ્યું કામ કે હે જોઈ લીધા? મસ્ત બનાવ્યા છે કા? મેં મારું મોઢું જોઈ લીધું. ડ્રેસમાં દેખાતા ને આમ રાખતો. સરસ લ્યો એમ કરો આમ હોય આમ છે મસ્ત બનાવ્યા. સરસ લ્યો તે બેનને નખ બનાવ્યા હતા ને એટલે અમારી નાની બેન ભાણિયાભાઈને લઈ ગઈ હતી રમવા. એટલે બેનના નેલાડ થયા, નહીતર અમારા ભાણિયાભાઈ કરવા ન દે. અને હવે જો આવી ગયા અને આપણે ઘંટી ચાલુ કરી હતી. દવણા દયડા. નો 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 એ એવું ન કરાય, એવું ન કરાય. ક્યાં ગયો તો તું ક્યાં ગયો તો? નહીં 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 લોટ હા નો લેવાય હો, નો લેવાય. બસ જો આવો રહ્યો અમારો દિવસ. કાલે છે રક્ષાબંધન એટલે કાલે પણ બધા ફેમિલી બધાને અહીંયા બોલાવ્યા છે. ને કાલે રક્ષાબંધનનો તહેવાર અમારે અહીંયા લીલિયામાં ઉજવવાનો છે. આવજો બધા. જય માતાજી.